અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। ખાસ કરીને જગતનો તાજ જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોને આફત રૂપ આ મેઘરાજ જે છે તે જોવા મળ્યા છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે રાજુલાથી ઉના જે સોમનાથ હાઈવે છે અને ઉનાનું આ નાગેશ્રી ગામ છે અને ગામના ખેડૂતોને ભારે મુશ્કેલી જે છે તે સર્જાઈ છે। રાયડી નદીનો ધસમસતો પ્રવાહ, જે રીતે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો અને જે રાયડી નદીના ધસમસતા પૂર જે છે તે આ નાગેશ્રી ગામના ખેડૂતોના ખેતરોમાં જે છે તે ફરી વળ્યા અને આપ જે નુકસાની જોઈ રહ્યા છો કે જે નારિયેળી હોય કે સરગવો હોય, આંબાના રોપા છે, તમામે તમામ જે છે તે આ વાડીમાં જે છે તે નમી પડ્યા છે અને ભારે નુકસાની ખેડૂતોને જોવા મળી રહી છે। રામભાઈ આપણી સાથે છે કે જેઓ પોતે આ ખેડૂત છે અને આ ખેતર તેમનું છે। પૂંજાભાઈ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। રામભાઈ, કેટલા વીઘાનું તમારું ખેતર છે અને શું આખી આ મુશ્કેલી શું થઈ છે? 3 વીઘાનું ખેતર છે। મુશ્કેલી એટલે પાણીથી બધું પાડી દીધું છે। સરિંગવા, ચીકુડિયું, આંબા, નાળિયેરિયું બધું। કેટલા આ 2 દિવસથી જે વરસાદ વરસ્યો છે અને એના કારણે આખો ખેતરમાં પાણી? આખા ખેતરમાં 2 વર્ષથી પાણી નથી, 2 દિવસથી વરસે રાતને દી। અને કેટલી નુકસાની તમે લાગી રહી છે આખી? તમે શું વાવેતર કર્યું? વાવેતર તો અટાણે બીજું કાંઈ છે નહીં, સરિંગો નહોતું વાવેતર, એ બધું ઉયું છે। હા, 3 લાખની આવક થાય સરવાળે, પણ હવે અટાણે જે સરકાર મંજૂરી કરે એ થાય ને। પૂંજાભાઈ છે, તેઓ પાસેથી જાણીશું। પૂંજાભાઈ, આ ખેતર છે તમારું, કેટલા વીઘામાં આખું આ ખેતર હતું અને શું આખું તમે વાવેતર કર્યું હતું? સરિંગવા ને નાળિયેરિયું ને આંબા બધું તણાઈ ગયું વરસાદના ધોધમારથી, ડેમને કારણે એ બધું નુકસાન મોટું છે, એટલે 2-3 લાખનું નુકસાન છે। શું હવે તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? હવે સરકાર જે આપે એમ, બીજું તો હું સરકારને તો કંઈ આપણે કહેવાતું નથી પાણીને કારણે, એટલે એ તો જે આપે એ લેવાનું હોય। ભાઈ પણ છે આપણી સાથે, શું નામ છે તમારું? વિપુલભાઈ। વિપુલભાઈ, જે રીતની નુકસાની થઈ છે, રાયડી નદીનો ધસમસતો પ્રવાહ જે છે તે છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદ વરસ્યો ગીર સોમનાથ ને અમરેલીને, ખેડૂતોને ભારે નુકસાન થયું છે, શું? ખેડૂતોને તો ભારે નુકસાન થયું છે। ખેતીવાડીમાં બધે પાણી ચલી વટ્યા હતા કે એમાં અમારે તો વાડીનું ફૂલ નુકસાન, જેમ કે અમારે આંબા, કલમું, નાળિયેરિયું, સરંગવા, ચીકુડી, બાગાયત ખાત ભર્યો હતો ભાગેમાં, એમાંથી બધું નુકસાનીમાં જ છે અટાણે। અમારે તો અટાણે સરકાર જે આપે તે મંજૂરી જે મળે એ આપણે બને ત્યાં સુધી સરકાર માટે થોડીક અપેક્ષા કરશું કે બધા લોકોને બધી એની રીતે અપેક્ષા આપે તેવી ફાયદો હોય। તમારા ખેતરમાં જે છે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે ને એનું ઉપજ કેટલી થવી જોઈતી હતી, પણ હવે ધારો કે આજે વરસાદ થયો છે અને બધું તણાઈ ગયું છે તો એ ઉપજ નહીં થાય, કેટલું ખર્ચો કર્યો હતો? ખર્ચો તો 2-3 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચો હતો, એમાંથી ઉપજ તો હવે સરકાર જે એની ફાળસા આપે તેવી અપેક્ષા રાખશું અમે। નહીં, જો આ ઉગ્યું હોત તો કેટલું તમને ઉપજ થાય? તમે 3 લાખનો ખર્ચો કર્યો છે તો ઉપજ કેટલી થતી? ઉપજમાં વધીને 5-6 લાખ રૂપિયાની આપણે ઉપજ ગણવાની, પણ હવે તો આપણી હાથમાં કાંઈ છે નહીં, જે સરકાર મંજૂરી આપશે તે ઉપર કરશું આપણે। એ જે તમારા જે છોડવા જે છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે એ બતાવો કે કયા કયા જે રોપા જે છોપા તમે જે નારિયેળી ને સરગવો ને જે બતાવી રહ્યા છો, એ કયા જે રોપા જે છે તે અત્યારે પડી ગયા છે અને આ જે હવે એ નુકસાની તમને લાગી રહી છે ખાસ? કારણ કે રોપા તો નાળિયેરીના છે, નાળિયેરી છે, કલમું છે, સરંગવા છે, ચીકુડી, બધી વસ્તુ તો અટાણે તણાઈ જ ગઈ છે આપણે, કારણ કે હવે તો સરકાર પાસેથી માંગણી કરવાની છે। આપણે 2-3-5-6 વર્ષની આપણી મહેનત હતી, મહેનતે બધી વહી ગઈ એમ માનવા। તો આ છે ખેડૂતો કે જેઓ નો જે છે તેઓને નુકસાની હવે વેઠવાનો વારો આવ્યો છે। જે પ્રકારે વરસાદ છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે, અવિરત વરસાદ, ગીર સોમનાથ જિલ્લો હોય કે અમરેલી, તમામ જે બંને જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓને મુશ્કેલી રૂપ આ મેઘો જોવા મળ્યો છે, કારણ કે તેઓએ જે વાવેતર કર્યું હતું અને એ વાવેતર પડી ભાંગ્યું છે, તણાઈ ગયું છે અને હવે તેની કોઈ પણ ઉપજ રહી નથી।
સરકાર પાસે હવે તેઓ અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર જે છે તેઓની આ નુકસાનીનું વળતર જે છે તે ચૂકવે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નાગેશ્રી ગ્રામ, ઉના.